લાદીમાં માલ ચડાવી દેવાનો આવી રીતના આખાઈમાં, ખાસાવાળા પતરેથી વ્યવસ્થિત લીટા મારી દેવાના એટલે કપડાએ સારું. પછી આપણે તરિયામાં માલ ચડાવી દેવાનો. તરિયામાં માલ ચડી જાય પછી આમાંય ચડાવવાનો લાદીમાં તરિયામાં જ આવી રીતના ચડાવીને પાછું એમાં એવી રીતના ખાસા મારવાના પતરેથી કમ્પ્લીટ. એ બે ખાસા સામે લાગી જાય ને પછી કપડ જોરદાર કરી નાખે કેમિકલથી. ફિટિંગ કેમિકલથી જ કરાય. એ જો આવી રીતના એ લાદીમાં માલ લાગી ગયો ને આમાં માલ હેઠે લાગી ગયો. હવે આપણી પાસે પ્રેશર મશીન હોય તો બહુ ઉત્તમ. ફિટિંગ ગમે ત્યાં વધારે માલ હોય તો એ પ્રેશરથી કાઢી નાખે. હથોડીમાં બહુ કેવરાવે પણ વાર લાગે, પણ એના જેવું ફિટિંગ મશીન જેવું ફિટિંગ ના થાય ભાઈ. સાચું આપણે કહી દેવું સારું. ઠપકારી ફિટિંગ કરી પણ ઉના જેવું તો ના થાય આપણે, પણ ફિટિંગ જોરદાર થાય તો એકલા જ થાય. પછી ક્લિપો આપણે એમાં 3 ક્લિપો આમ લાગી જાય, પાછી 2 ક્લિપો આ સાઈડ લાગી જાય, ટોટલ 5 ક્લિપો લાગે. પસારે પણ એમ થાય કે શેડા બધા કમ્પ્લીટ ના હોય તોય આપણે વાંધો ના આવે. શેડા આપણે કમ્પ્લીટ ના હોય તોય વાંધો ના આવે. તો વસારે ક્યાંક બમ્પ હોય, આ મોટી લાદી હોય એટલે તો વસારે આપણે ક્લિપ મારી દઈએ ને તો એને પ્રેશરથી બેન્ડ કરીને કમ્પ્લીટ કરી નાખે. તો એ 2 દી લગન 1 દી લગન તમારી ક્લિપો કમ્પ્લીટ પડી રહે તો એને કેમિકલ એમને એમ ચોંટાડી દે. બેવડી લાદી હોય તો બેવડી પાછી સીધી કરી નાખે. એવી રીતના ફિટિંગ આ થાય. પછી મૂકે નહીં કેમિકલ, નકર હજી કેવરાવે. કેમિકલથી સરખું ફિટિંગ જોરદાર થઈ જાય. તો પ્રેશર મશીન હોવું એ મજા આવે ફિટિંગ કરવાની. આપણી પાસે તો નથી ભાઈ. આપણે હાલે તો પ્રેશર મશીન આવે 4,500 રૂપિયાનું જોરદાર. એનાથી એકલા જ કામ થાય. મેં આવી છે તો એથી કામ કરીશું આપણે પ્રેશર મશીનથી તો કામ એકલા જ થાય. આપણે એટલી ખબર પડે. આજે એટલી ક્લિપો લાગી ગઈ 5 ક્લિપો એટલે હવે ઓટોમેટિક વસારે હોય તો વાંધો ના આવે. તો એને બેહાડી દઈએ, સાઈડમાં હોય તો બેહાડી દઈએ. ક્લિપો ફાઈ ટ્રેવલ થઈ જાય. ઓકે ગુડ થઈ જાય કામ. સમજ્યા? રેડી થઈ ગઈ. તૈયારી કરતી બધા ચક્કાને ઠપકારી. બાથરૂમની લાદી ચાલુ કરી ભાઈ. ફિટિંગ કામ ફટાફટ ચાલુ વાળા ઉપડી જવાની છે આપણા કામમાં. બાથરૂમનું ફિટિંગ થઈ જાય ને એટલે વ્યવસ્થિત બઢિયા થઈ જાય કામ. થોડો સિમેન્ટ નાખી દે છે એટલે જે છોટી ગાય લહરે નહીં માલ. આસો માલ છે તો લહરી જાય, આસો માલમાં લહરી જાય. સમજ્યા? એ જરીક રીએ તો આ ના વાંધો આવે. કોકમાં નાખવાનું હોય, કોકમાં ના નાખીએ. આસો માલ આવતો હોય કોઈ પ્લાસ્ટર એવી રીતના હોય તો ત્યાં પ્લાસ્ટરમાં કેવરાવે કંઈક વાંધો ના આવે. જ્યાં એટલા માછલી મારી દીધી. હવે વાટા કરવાના છે, સાફસૂફ હાલે છે બધે ઠેકાણેથી. સાફસૂફ કરીને પછી વ્યવસ્થિત અમે મશીનેથી સાફ કરી નાખી. થઈ જાય રસોડું મારી દીધી વાંધો ના આવે. હવે જ્યાં રસોડાની સાઈડ આવી છે. આ રસોડું છે. રસોડું આખું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. આ બારોબાર જો બાથરૂમ આપણું ફિટિંગ થઈ ગયું છે. હવે એમાં સાફસૂફ કરીને વાટા કરવાના છે. બાથરૂમમાં વાટા થઈ જાય એટલે ઓકે થઈ જાય. હવે આ બાર બધી રૂમનું કામ આવ્યું. રૂમમાં વાટા કરી નાખ્યા છે. બ્રુ ફિટિંગ જરીવાળા કેમિકલવાળા આવે. એ કેમિકલ આવે કંઈક 900 રૂપિયાનું એક ખોખું આવે. એક વાંધો ના આવે. 2 લઈ જાય તો થઈ જાય. 2 રૂમને ઓહરીમાં રસોડામાં પોસમાં પેલા વાટા ભરવા પડે વ્હાઇટ સિમેન્ટના. પછી પાછા થોડા ઊંડા બેહાડીને પછી આને ફિટ કરવાના. એટલે આપણે થોડોક માલ ઓછો જોઈએ. આ પોસને આ રસોડું છે. રસોડામાં સીલ માર્યા છે. કટકા કરીને રસોડું તો કમ્પ્લીટ થઈ ગયું. ગેંડી વેંડીની અંદરને ડબલ પાઇપ બેહાડી છે રસોડામાં. આ કેમિકલનું ડબલું છે. આ માર્યા કટિંગ કરીને 4 ઇંચના પટ્ટા જેવા. આ બધા સાઈડ પટ્ટા કાળા મારી દીધા છે બ્લેક. હા આપણે બાથરૂમ કમ્પ્લીટ થઈ ગયું છે.
વાટા બાટા રેડી, બાથરૂમમાં વાટા કરી નાખ્યા કમ્પ્લીટ. હવે માણસોએ હવે આ તરિયાના વાટા થોડાક બાકી છે એ કરી નાખીએ એટલે કમ્પ્લીટ કામ બધું થઈ જાય. આપણે લાદી આખી કમ્પ્લીટ કરી દઈએ, ફિટિંગ જોરદાર થાય ભાઈ. કરાવવું હોય તો અમને વાત કરજો. થોડોક ટાઈમ છે હમણાં, પછી તો ઇઝરાયલ નીકળી જવાનું થઈ જશે 100% આપણે, એટલે હોય જ.